નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. તાજેતરમાં ભુજ તાલુકાના દહીસરા ગામમાં ગૌહત્યાની એક ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુસ્લિમ સમાજના કેટલાક યુવાનોની ધરપકડ કરી છે. જો કે આ કેસની તપાસ દરમિયાન અન્ય સમાજના યુવાનોની સંડોવણી સામે આવતા હજુ સુધી કોઈ પગલાં ના લેવામાં આવતા સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે દહીસરા અને આસપાસના વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકઠા થઈને ભુજ ખાતે પશ્ચિમ કચ્છ મદદનીશ પોલીસ અધિક્ષક ASPને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. નિર્દોષોને ટાર્ગેટ કરવાનો આરોપ. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે ગૌહત્યાના ગુનામાં મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હોવા છતાં પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના યુવાનોને ખોટી રીતે નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગામમાં ભાઈચારો જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ પોલીસની એકપક્ષીય કે શંકાસ્પદ કાર્યવાહીથી સમાજમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે. આગેવાનો દ્વારા પોલીસ વડા સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકવામાં આવી છે. તટસ્થ તપાસ. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી અસલી ગુનેગારોને સજા મળે. કોઈપણ નિર્દોષ વ્યક્તિને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં ન આવે કે માનસિક રીતે હેરાન કરવામાં ન આવે. આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ દ્વારા યોગ્ય અને ન્યાયપૂર્ણ રીતે તપાસ ચલાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં રસ્તા ચક્કાજામ જેવા આંદોલનાત્મક પગલાં ભરીને ન્યાયની માંગ કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે. દહીસરા ગૌહત્યા કેસ હવે કાયદાકીય તપાસની સાથે સામાજિક વળાંક લઈ રહ્યો છે. હિન્દુ મુસ્લિમ બંને સમાજ દ્વારા એક સૂરે કરવામાં આવેલી આ રજૂઆત દર્શાવે છે કે સ્થાનિક લોકો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે અને નિર્દોષો સામેની કાર્યવાહી અટકાવવા કટિબદ્ધ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ વહીવટીતંત્ર આ આવેદન બાદ તપાસમાં શું નીકળીને આવે છે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ ભુજ. તમે તમામ લોકો, કચ્છના તમામ લોકો અને મીડિયાકર્મીઓ જાણી રહ્યા છો કે સમગ્ર જે ઘટના ઘટી છે અને તે બાબતે તમામ મુસ્લિમ સમાજના અને અન્ય સમાજના લોકો દ્વારા સતત આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારબાદ મારા દ્વારા એ બાબતે એક એલાન કરવામાં આવ્યું હતું કે જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે SP સાહેબ કચેરીનું ત્યાં કને ઘેરાવ કરશું અને જવાબ માંગશું અને વિથ પ્રૂફ જે અમારી પાસે છે એ સાથે અમે રજૂઆત મૂકશું. તો ક્યાંક ને ક્યાંક અમને આની અંદર એક પોઝિટિવ વલણ સાથે એક અમારી જે પણ માંગણીઓ હતી એ માંગણીઓને સ્વીકાર કરવામાં આવી છે. આ એક જીત છે સમાજના ઇતિહાદની, આ જીત છે સમાજની એકતાની, આ જીત છે સમાજના હરેક વ્યક્તિની જેમણે આ બાબતે આ મેટરમાં અમારું સાથ આપ્યું. આ જીત છે એ તમામ અમનપરસ્ત હિન્દુ ભાઈઓની જે અમારી વહારે ઊભા, જે અમારી સાથે ઊભા, એ રબારી સમાજ હોય, ચાહે પટેલ સમાજ હોય, ચાહે મહેશ્વરી સમાજ હોય, ચાહે જાડેજા સમાજ હોય, એ તમામ લોકો અમારી વહારે ઊભા છે. અને હું એમને પણ વચન આપ્યો છું કે જો કાલે ઉપરવાળું ન કરે આવી કોઈ ઘટના ઘટે છે અને ક્યારે પણ આવી પવિત્ર વસ્તુમાં ક્યારે પણ એવું કોઈ પણ આરોપી તરીકે મુસ્લિમ ધર્મનો વ્યક્તિ હશે તો અમે અમારા હિન્દુ ભાઈઓ સાથે હોઈશું. અમે આવી ઘટનાઓને કદી ઈચ્છતા નથી અને આવી ઘટનાઓને અમે હંમેશા વખોડીએ છીએ. એ સમાજમાં આવા વ્યક્તિઓને અમે ખુદ બાયકોટ કરશું. આ એક કચ્છની જનતાની, કચ્છની એકતાની જીત થઈ છે. તે બદલ હું કચ્છની તમામ જનતાને આ બદલ આભાર વ્યક્ત કરું છું. SP કચેરીમાં જે અમારી જે 4 માંગો હતી લગાતાર કે જે પોલીસ કર્મી છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે, તો એ માંગણીઓને એનું અમારું પોઝિટિવ જે વલણ એમનું હતું કે જોયું કે કેવી રીતે છે. મેં 18 કોલ ડિટેલ જે આ પોલીસ કર્મીની જે છે એ આ જે આરોપીઓ પકડાય છે એની પાસે છે અને જે ફરિયાદ કરી છે કિરણ કુમારે, આ કિરણ કુમાર દ્વારા એ જે ફરિયાદ કરવામાં આવી છે એની પાસે રાત્રે 1 વાગ્યાથી 1, 2 કે 3 નહીં પૂરેપૂરા 18 કોલ આ આરોપી પાસેથી નીકળ્યા છે એની કોલ ડિટેલમાં. તો ક્યાંક ને ક્યાંક સમાજમાં રોષ છે. એ જ માંગણી અમે ત્યાં કને અંદર મૂકી કે આ 18 ફોન જે 1 વાગ્યાથી અને તમે જે FIR માં બતાડી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્શન થઈ રહ્યું છે કે તમે 2:40 બતાડી રહ્યા છો કે ત્યાં ગયા છે 2 વાગે. આ આખું કોન્ટ્રાડિક્શન ઊભું થયું છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસની છબી ન ખરડાય, ક્યાંક ને ક્યાંક અમારી જે માંગણીઓ છે એ સાંભળવામાં આવે. આ માંગણીઓને અમારી સ્વીકાર કરવામાં આવી છે તે બદલ હું તમામ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું.